નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે આપણે જે છે અહીં કરંટ અફેર્સ ભણવાનું છે. આજનો આપનો કરંટ અફેર્સનો જે પ્રથમ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ મહત્વનો ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ટોપિકનું જે નામ છે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત બિનકાયમી સભ્ય બન્યું. જી હા વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર પરિષદ. જો મિત્રો, આપણે આગળ કંઈક સમજીએ એ પહેલાં આપણે આ બાબત સમજી લેવી અત્યંત અગત્યની છે કે આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ છે શું. જી હા મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ. જો મિત્રો, જેમ ભારતના અનેક રાજ્યો છે અને એને ચલાવવા એક કેન્દ્ર સરકાર છે, થોડા ઘણા અંશે એવું સમજો કે વિશ્વ લેવલે ઘણા બધા દેશો છે. તો આ બધા દેશો પોતાને મન ફાવે તેમ કરી ના શકે. સ્વાભાવિક રીતે કંઈક ઓર્ડર, કંઈક કાનૂન, કંઈક વ્યવસ્થા વૈશ્વિક લેવલે પણ હોવી જોઈએ. તો આ વૈશ્વિક લેવલે વ્યવસ્થાનું નિયમન કરવાનું જે કાર્ય છે એ કોણ કરશે? સંયુક્ત રાષ્ટ્રો સંયુક્ત રીતે કરશે. જો વિદ્યાર્થી મિત્રો, આ સંયુક્ત રાષ્ટ્ર એટલે બીજું કશું નહીં, યુનાઇટેડ નેશન્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એને જ આપણે સંયુક્ત રાષ્ટ્ર કહીશું. સંયુક્ત રાષ્ટ્ર અથવા યુનાઇટેડ નેશન્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એના 6 ઓર્ગન છે, એના 6 અંગો છે. વન બાય વન આપણે બધા અંગો જોઈ લઈએ. જેમ કે પહેલું અંગ છે સામાન્ય સભા, બીજું અંગ છે સુરક્ષા પરિષદ. ધ્યાન રહે મિત્રો, 6 અંગો છે, પરંતુ આપણા માટે પરીક્ષાના દ્રષ્ટિકોણથી જો હાલમાં મહત્વના હોય તેવા 2 અંગો વિશે આપણે જાણવાનું છે, સામાન્ય સભા અને સુરક્ષા પરિષદ. યાદ રહે વિદ્યાર્થી મિત્રો, બીજા વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે જે સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલું હતું એ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર હતી. એનું નિર્માણ 1945માં થયેલું હતું અને હાલની પરિસ્થિતિમાં તેમાં 193 સભ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, 1945માં જો તેનું નિર્માણ થયેલું હોય તો ખાસ ધ્યાન રહે, સંયુક્ત રાષ્ટ્ર જે છે એ 2020માં તેની 75મી વર્ષગાંઠ જે છે ઉજવી રહ્યું છે. હું ફરીથી જણાવી દઉં, સંયુક્ત રાષ્ટ્રનું નિર્માણ 1945માં થયેલું હતું. આ સંયુક્ત રાષ્ટ્રના હાલમાં લગભગ 193 જેટલા સભ્યો છે. એ પણ ખાસ ધ્યાન રહે કે હાલમાં 2020માં સંયુક્ત રાષ્ટ્ર તેની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રનું એક અંગ જેને આપણે સુરક્ષા પરિષદ તરીકે જાણીએ છીએ, આ સુરક્ષા પરિષદનું ભારત બિનકાયમી સભ્ય બન્યું. જો મિત્રો, સુરક્ષા પરિષદ એટલે શું? આપણે જોયું કે સંયુક્ત રાષ્ટ્ર એટલે શું. હવે આપણે જોઈએ કે સુરક્ષા પરિષદ એટલે શું. જો મિત્રો, સામાન્ય સભા છે ને, તમે એવું સમજો કે ભારતની જાણે સંસદ હોય. જો મિત્રો, આ ખાલી સમજાવવાની સરળતા માટે કહી રહ્યો છું. સામાન્ય સભા જે છે એવું સમજો કે ભારતની સંસદ હોય, એટલે કે અહીંયા બધા લોકો હશે, બધા 193 સભ્યો જે છે એ સામાન્ય સભામાં હશે, કારણ કે એનું નામ જ સામાન્ય સભા રખાયેલું છે. એ ખાસ ધ્યાન રહે. પરંતુ સુરક્ષા પરિષદમાં બધા 193 સભ્ય દેશો નહીં હોય. ખાસ ધ્યાન રહે મિત્રો, સુરક્ષા પરિષદમાં બધા 193 સભ્યો નહીં હોય. જો સુરક્ષા પરિષદમાં માત્ર 15 સભ્યો હશે. કેટલા સભ્યો હશે મિત્રો? માત્ર 15 સભ્યો હશે. ખાસ ધ્યાન રહે મિત્રો કે સુરક્ષા પરિષદમાં માત્ર 15 સભ્યો હશે. જો મિત્રો, અહીંયા લખેલું છે કે સુરક્ષા પરિષદમાં 5 કાયમી સભ્યો હશે અને 10 જે છે એ બિનકાયમી સભ્યો હશે. એટલે કે કુલ 15 સભ્યો હશે સુરક્ષા પરિષદમાં. જે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સનું ઓર્ગન છે, આ સુરક્ષા પરિષદમાં જે છે એ કુલ 15 સભ્યો હશે, 5 કાયમી, 10 બિનકાયમી. આ 5 કાયમી જે સભ્યો છે, જેમાં આપણે જાણીએ છીએ કે કોનો સમાવેશ થશે? વિશ્વની જે મહાસત્તાઓ જે છે એનો સમાવેશ થશે, જેમ કે USA, UK એટલે કે બ્રિટન, ત્યારબાદ જે છે રશિયા, ચાઇના અને છેલ્લું અને અંતિમ જે છે એ છે ફ્રાન્સ. તો હું ફરીથી કહી દઉં, સુરક્ષા પરિષદમાં 15 સભ્યો હશે, એમાંથી 5 કાયમી હશે. એ 5 કાયમી સભ્યો એટલે આ સભ્યો મિત્રો. બાકીના 10 બિનકાયમી સભ્યો,
આ બિનકાયમી સભ્યો એટલે શું? આ બિનકાયમી સભ્યો એટલે એવા સભ્યો કે જે દર 2 વર્ષે ચૂંટવામાં આવશે. કોણ એની ચૂંટણી કરશે? પહેલા 193 સભ્યો જે સામાન્ય સભામાં છે ને, જ્યાં બધા દેશોના પ્રતિનિધિઓ છે, એ જે છે સુરક્ષા પરિષદના દર 2 વર્ષે આ 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી થશે. 2000 ખાસ ધ્યાન રહે 20માં આ ચૂંટણી થઈ. આ વર્ષે હમણાં જ હાલમાં વર્તમાનમાં આ ચૂંટણી થઈ. આ 10 બિનકાયમી સભ્યો જેની ચૂંટણી થશે એમાંથી 5 માટેની ચૂંટણી થઈ, અને આ 5 માટેની જે ચૂંટણી થઈ એમાંથી ભારત ચૂંટાઈને આવેલું છે. તેથી ખાસ ધ્યાન રહે 1945માં વિશ્વયુદ્ધ બીજું પૂરું થયું ત્યારબાદ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું ગઠન કરવામાં આવ્યું. આ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે, એમાંથી એક સામાન્ય સભા જેમાં વિશ્વના બધા દેશોના પ્રતિનિધિઓ હશે. બાદમાં બીજું જે અંગ છે એને આપણે ઓળખીએ છીએ સુરક્ષા પરિષદ તરીકે. આ સુરક્ષા પરિષદમાં 15 સભ્યો હોય છે. આ 15 સભ્યોમાંથી 5 કાયમી સભ્યો હોય છે, 10 બિનકાયમી સભ્યો હોય છે. 5 કાયમી સભ્યો તમારી સમક્ષ લખેલા છે. 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી થશે. કોણ જે છે એ ચૂંટણી કરશે? એમાં મતદાતા કોણ હશે? પેલા 193 દેશો જે છે એ મતદાતા હશે. ખાસ ધ્યાન રહે મિત્રો, 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી એક સાથે નથી થતી. દર વર્ષે માત્ર 5 જ સભ્યોની ચૂંટણી થશે. દર વર્ષે માત્ર 5 જ સભ્યોની ચૂંટણી થશે. આ વાત બિલકુલ ભૂલાય નહીં. એટલે આ વર્ષે જે 5 સભ્યોની ચૂંટણી થઈ એમાંથી એક ભારત બન્યું. આ ન્યૂઝ છે, એ ખાસ ધ્યાન રહે. એક ભારત બન્યું. તો આપણને એમ થાય એમાં શું કામ ભાઈ આટલી બધી ન્યૂઝ શું છે, એટલું બધું શું મહત્વપૂર્ણ છે ભારત એક સભ્ય બન્યું? જો મિત્રો, મહત્વપૂર્ણ શું છે એ આપણે જાણી લઈએ. સમજો મિત્રો કે વૈશ્વિક લેવલે કોઈ રાષ્ટ્ર જે છે એ વૈશ્વિક શાંતિને હાનિ પહોંચાડી રહ્યું છે. કોઈ રાષ્ટ્ર જે છે, કોઈ એક દેશ, ઉદાહરણ તરીકે ઉત્તર કોરિયા લઈ લો, એ દેશ જે છે એ આંતરરાષ્ટ્રીય શાંતિને હાનિ પહોંચાડી રહ્યું છે. તો એ રાષ્ટ્ર પર આર્થિક, સુરક્ષા અને સામાજિક વગેરે પ્રકારના પ્રતિબંધો લગાડવા માટે જે નિર્ણય લેવાનો થશે એ નિર્ણય કોણ લેશે? સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ જ એ નિર્ણય લેશે. અને એ સુરક્ષા પરિષદના 15 સભ્યો છે, જેમાંથી ભારત એક સભ્ય બન્યું છે, પરંતુ ભારત બિનકાયમી સભ્ય છે. બિનકાયમી સભ્યો પાસે મિત્રો વીટો પાવર હોતો નથી. એ ખાસ ધ્યાન રહે. ખાસ ધ્યાન રહે કે ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું વીટો પાવર એટલે શું. એ વીટો પાવર કોની પાસે હશે? માત્ર 5 કાયમી સભ્યો પાસે જ હશે. ભારત એક બિનકાયમી સભ્ય બન્યું. ભારત જ્યારે બિનકાયમી સભ્ય બન્યું છે ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, આપે નામ સાંભળેલું જ હશે. આ એસ જયશંકર જે છે એને એ ખૂબ જ સરસ વાત કરી છે મિત્રો. એને કેવું છે કે ભારતનો જે અપ્રોચ હશે સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્ય તરીકેનો, એ કેવો હશે? તો કે 5S નો અપ્રોચ હશે. એ 5S એટલે શું? ખાસ ધ્યાન રહે. 5S એટલે સન્માન એટલે કે રિસ્પેક્ટ, સંવાદ એટલે કે ડાયલોગ, સહયોગ એટલે કે કોઓપરેશન, શાંતિ એટલે કે પીસ, સમૃદ્ધિ એટલે કે પ્રોસ્પેરિટી. આટલી બાબતો ખાસ જે છે એ છપાઈ જવી જોઈએ આપણા મનમાં. ભૂલતા નહીં, નોટ અને પેન લઈને બેસજો, લખતા જ રહેજો. હું ફરીથી જે છે એ આપને એકવાર નાનકડું જે છે આ બાબતનું રિવિઝન કરાવી દઉં છું, ભૂલશો નહીં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જે છે એ કોનો ભાગ છે? સંયુક્ત રાષ્ટ્રનો. ક્યારે સ્થાપના? 1945માં થઈ, જેમાં હાલમાં કેટલા સભ્યો? 193 સભ્યો આવેલા છે. એ પણ ભૂલાય નહીં કે સંયુક્ત રાષ્ટ્ર 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે. સામાન્ય સભામાં બધા દેશો હશે. સુરક્ષા પરિષદમાં માત્ર 15 દેશો હશે. 15માંથી આપણે જાણીએ છીએ કે 5 કાયમી દેશો હશે, 10 બિનકાયમી દેશો હશે. આ બિનકાયમી દેશો જે છે એમાં ભારતનું સિલેક્શન થયેલું છે. એ ખાસ ધ્યાન રહે. આ બિનકાયમી સભ્યપદ જે છે ભારત આની પહેલા 7 વાર ભોગવી ચૂક્યું છે. ખાસ ધ્યાન રહે.
7 વાર બિનકાયમી સભ્યપદ આની પહેલા ભારત ભોગવી ચૂક્યું છે. હવે 2021 અને 22 આ બંને વર્ષો માટે જે છે એ ભારત સુરક્ષા પરિષદનું બિનકાયમી સભ્ય રહેશે. ભૂલાય નહીં મિત્રો કે આ જે સુરક્ષા પરિષદમાં ભારતનું સિલેક્શન થયેલું છે તેમાં એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે એ વિદેશ મંત્રીએ 5S નો અપ્રોચ આપેલો છે. એ 5S જે છે એનો અર્થ શું થાય છે ફરીથી હું જણાવી દઉં. સન્માન એટલે કે રિસ્પેક્ટ, સંવાદ એટલે કે ડાયલોગ, સહયોગ એટલે કે કોઓપરેશન, શાંતિ એટલે કે પીસ, સમૃદ્ધિ એટલે કે પ્રોસ્પરિટી. ખાસ ધ્યાન રહે મિત્રો, આ આજનો આપણો જે છે એ પહેલો મુદ્દો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજા મુદ્દાની વાત કરીએ. આ જે બીજો મુદ્દો છે તે પણ ખાસ ધ્યાન રહે મિત્રો. હું વારંવાર કહું છું કે રિપોર્ટ અને ઇન્ડેક્સ અને રિપોર્ટ આ જે છે બે વસ્તુઓ એ એક્ઝામના પર્સપેક્ટિવથી, એક્ઝામના દૃષ્ટિકોણથી અત્યંત ઉપયોગી બાબત છે. એટલે અહીંયા જે તાજેતરમાં આવેલો છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ એટલે કે વિશ્વના કયા દેશોમાં સૌથી વધુ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, કયા દેશો એવા છે કે જ્યાં વૈશ્વિક કંપનીઓ સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો મિત્રો જેટલું વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલું વધુ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારનું સર્જન થશે અને ઓબ્વિયસલી એ દેશનો GDP પણ ધીમે ધીમે ઉપર આવશે. તેથી આ રિપોર્ટ જે છે એ કહે છે કે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ એનું કહેવાનું એ છે કે કયા દેશો એવા છે કે જે સૌથી વધુ FDI જે છે એ મેળવે છે. અને અહીંયા એ ખાસ ધ્યાન રહે કે આ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જે છે એ 2019નો લેખાજોખા હશે કે 2019માં કયા દેશોએ સૌથી વધુ FDI મેળવેલું છે. અહીંયા USA યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અમેરિકાએ જે છે એ વિશ્વમાં સૌથી વધુ FDI હાંસલ કર્યો છે 2019માં. એ ખાસ ધ્યાન રહે કે 2019માં ભલે USA સૌથી વધુ FDI હાંસલ કરેલો હોય પરંતુ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં ભારતનું સ્થાન જે છે એ કેટલામું છે? 9મું છે. અને ભારતે 2019માં કેટલા જે છે એ FDI મેળવેલ છે? $51 બિલિયન. ફરીથી જણાવી દઉં, વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ વિશે કેટલી માહિતી પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રાખવા લાયક છે. પહેલી માહિતી 2019માં સૌથી વધુ FDI કોને મળ્યું. બીજી માહિતી, અચ્છા વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બહાર કોણ પાડે છે? ખાસ ધ્યાન રહે, પરીક્ષાના દૃષ્ટિકોણથી આ સૌથી મહત્વનો પ્રશ્ન સાબિત થશે. બહાર કોણ પાડે છે? UNCTAD યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. આ સંસ્થા જે યુએનની સંયુક્ત રાષ્ટ્રની જ એક સંસ્થા છે. ફરીથી કહી દઉં છું મિત્રો, ફૂલ ફોર્મ બોલી જાઉં છું, તમે યાદ રાખજો, લખી લેજો. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. આ સંસ્થા જે છે એ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બહાર પાડે છે. આ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં પ્રથમ સ્થાન કોણે હાંસલ કર્યું છે? USA. ભારતનું સ્થાન કેટલામું છે? 9મું સ્થાન છે. 2019માં ભારત કેટલો FDI રિસીવ કર્યો, મેળવ્યો? $51 બિલિયન. એ પણ ખાસ ધ્યાન રહે મિત્રો, 2019માં દક્ષિણ એશિયા ક્યાં આવ્યું? જ્યાં ભારત આવ્યું તે. દક્ષિણ એશિયામાં કયા રાષ્ટ્રો આવશે? પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભૂતાન, શ્રીલંકા, મોરેશિયસ વગેરે. આ દક્ષિણ એશિયાએ 2019માં પાછલા વર્ષ એટલે 2018 કરતાં 10% વધુ FDI મેળવેલું છે. એ ખાસ ધ્યાન રહે મિત્રો કે અહીંયા 2020 જે છે એમાં 40%નો ઘટાડો થશે. મતલબ કે ભારતે 2019માં જે FDI મેળવેલું હશે એમાં આંશિક રીતે ઘટાડો થશે. કેટલો? સર્વ વિશ્વની જો સરેરાશ લઈએ તો કેટલો ઘટાડો થશે મિત્રો? 40%નો. તમને ખ્યાલ જ છે કે શું કામ ઘટાડો થશે? કોરોના મહામારીને કારણે જે છે આ ઘટાડો જોવા મળશે. COVID-19ને કારણે જે છે એ આ ઘટાડો જોવા મળશે. ભૂલાય જ નહીં મિત્રો, એક્ઝામના દૃષ્ટિકોણથી કેટલું મહત્વપૂર્ણ છે જોઈ જ લેજો. પેલું વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જે છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? UNCTAD યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. વિશ્વમાં સૌથી વધુ FDI કોને રિસીવ કર્યું? USA. ભારતનું સ્થાન FDI રિસીવ કરવામાં કેટલામું છે? 9મું છે. એકદમ ભૂલાય નહીં, આ ત્રણ બાબતો એક્ઝામના પર્સપેક્ટિવથી એકદમ ઉપયોગી છે.
આ બાબત જોયા બાદ હવે જે છે આપણે ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધીએ અને આપણો જે ત્રીજો પોઈન્ટ છે એકદમ કરંટમાં, એકદમ ચર્ચામાં, એક સિપ્રી રિપોર્ટ. હા મિત્રો, સિપ્રી રિપોર્ટ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, ફરીથી હું નામ ભૂલી જાઉં છું મિત્રો, આખું નામ યાદ રાખજો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્ટોકહોમમાં એક સંસ્થા આવેલી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પીસ એટલે કે શાંતિ વિશે રિસર્ચ કરે છે. એ ખાસ ધ્યાન રહે મિત્રો, આ સ્ટોકહોમ જે છે એ ક્યાંનું સિટી છે? સ્વીડન નામના દેશનું સિટી છે. સ્ટોકહોમ ક્યાંનું સિટી છે? સ્વીડન નામના દેશનું છે. આ સિપ્રીની સ્થાપના ક્યારે થયેલી હતી? 1966માં થયેલી હતી. ફરીથી જણાવી દઉં, સ્વીડન નામના દેશનું જે છે એ સિટી સ્ટોકહોમ તરીકે ઓળખાય છે, ત્યાં આ સંસ્થા આવેલી છે. આ સંસ્થાની સ્થાપના 1966માં થયેલી હતી. તો આપણને પ્રશ્ન જાગે કે આ સંસ્થાએ એક રિપોર્ટ આપેલો છે, તો આપણા મતે એ રિપોર્ટ શું કામ મહત્વનો છે? એ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે મિત્રો કે આ સંસ્થા જે છે વૈશ્વિક લેવલે શસ્ત્રીકરણનું, નિશસ્ત્રીકરણનું અને આંતરરાષ્ટ્રીય શાંતિ વિશે એક અહેવાલ દર વર્ષે સુપ્રત કરે છે. ફરીથી કહી દઉં છું મિત્રો, 3 બાબત વિશે: શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય શાંતિ. ફરીથી કહી દઉં, આર્મામેન્ટ, ડિસઆર્મામેન્ટ અને ઇન્ટરનેશનલ પીસ. આ 3 બાબત વિશે જે છે એ આ સંસ્થા રિપોર્ટ આપે છે. આ સંસ્થા 2 બાબતો માટે રિપોર્ટ આપે છે. એક કન્વેન્શનલ વેપન એટલે કે કયા દેશે કયા દેશ પાસેથી ફાઇટર જેટ ખરીદ્યા, તોપ ખરીદી વગેરે, એ પારંપરિક હથિયારોના રિપોર્ટની ચર્ચા સિપ્રી કરે છે. બીજો જે રિપોર્ટ આપે છે સિપ્રી દ્વારા એ છે પરમાણુ શસ્ત્રો વિશે. હા મિત્રો, પરમાણુ શસ્ત્રો વિશે. અહીંયા આપણે પ્રથમ રિપોર્ટની ચર્ચા નથી કરવાના, માત્ર બીજા રિપોર્ટ એટલે કે પરમાણુ શસ્ત્રો વિશે સિપ્રીનો જે રિપોર્ટ હાલમાં જ આવ્યો એ વિશે આપણે ચર્ચા કરીશું. જુઓ તો આ સિપ્રીનો જે રિપોર્ટ છે એ શું કહે છે? 2019માં ભારત અને ચીન દ્વારા પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. આ સિપ્રીનો રિપોર્ટ કહે છે. શું કહે છે? ભારત અને ચીન દ્વારા 2019માં પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. ખાસ ધ્યાન રહે મિત્રો, ભારત જે છે એક એવા પ્રદેશ વડે ઘેરાયેલું છે જેને આપણે કહીશું કે એક તરફ ચીન છે, ઉત્તર પૂર્વમાં ચીન છે, અને આપણી પશ્ચિમ બાજુએ પાકિસ્તાન છે. એ પણ ખાસ ધ્યાન રહે મિત્રો, પાકિસ્તાન અને ચીન બંને પાસે ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્રો આવેલા છે. જી હા મિત્રો, એવું નહીં કે માત્ર ચીન પાસે ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્રો આવેલા છે, પરંતુ પાકિસ્તાન પાસે પણ ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્રો આવેલા છે. આ રિપોર્ટ એવું કહે છે કે 2019માં ચીન અને ભારતે પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં શું કર્યો? વધારો કર્યો. એ સાથે એ પણ કહે છે કે ઓવરઓલ સમગ્ર વિશ્વ સ્તરે જો જોવા જઈએ તો પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારત અને ચીને તો વધારો જ કર્યો છે, પણ વિશ્વ સ્તરે જો જોવા જઈએ તો પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં શું થયો? ઘટાડો થયો. આ ઘટાડો મુખ્યત્વે કોણે કર્યો? અમેરિકાએ અને રશિયાએ. કોને કર્યો? અમેરિકાએ અને રશિયાએ. આ બંને દેશો, અમેરિકા અને રશિયા, સંયુક્ત રીતે વિશ્વના 90%થી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવે છે. બિલકુલ ભૂલાય નહીં, સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમેરિકા અને રશિયા પાસે છે. એમને પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો કરેલો છે, પરંતુ એમની પાસે ઓલરેડી પહેલેથી મોજૂદ હોય એવા પરમાણુ શસ્ત્રોનું આધુનિકરણ કરેલું છે. એટલે કે પરમાણુ શસ્ત્રોની ઓવરઓલ સંખ્યામાં ઘટાડો છે, પરંતુ જે પરમાણુ શસ્ત્રો પડેલા છે એનું મોડર્નાઇઝેશન કરેલું છે. એ પણ ખાસ ધ્યાન રહે મિત્રો. અહીંયા બીજી શું વાત કરેલી છે કે ભારત પાસે 2019માં જે છે એ જે પરમાણુ શસ્ત્રો હતા એ લગભગ કેટલા? 150. પાકિસ્તાનમાં પાસે કેટલા? 160. અને ચીન પાસે કેટલા? 320. જી હા મિત્રો, ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? 150. એવું ક્યાં આપેલું છે? સિપ્રી રિપોર્ટમાં. શું એ આધિકારિક છે? જી નહીં, આ માત્ર એક અનુમાન છે, એ ભૂલાય જ નહીં. ભારત પાસે 150, પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ છે, ચીન પાસે પણ ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્રો આવેલા છે.
એક વાત હું પરમાણુ શસ્ત્રોની બાબતમાં આપને ખાસ જણાવવા માંગુ છું, આ યાદ રાખજો મિત્રો, અને ક્યાંક લખી અને નોંધી પણ લેજો કે વિશ્વના 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. કેટલા દેશો પાસે? 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. એ બિલકુલ ભૂલાય નહીં. એમાંથી જે 5 રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો ડી-જ્યોર ન્યુક્લિયર પાવર નેશન તરીકે ઓળખાય છે. એટલે કે ડી-જ્યોર પરમાણુ સંપન્ન રાષ્ટ્રો તરીકે ઓળખાય. આ કયા 5 રાષ્ટ્રો? પહેલા તમને કીધા હતા ને, કાયમી સભ્યો યુએસએ, યુકે, ફ્રાન્સ, રશિયા, ચાઇના. આ 5 રાષ્ટ્રો જે છે એ ડી-જ્યોર ન્યુક્લિયર પાવર નેશન તરીકે ઓળખાય. ડી એટલે શું? બાહ્ય. જ્યોર એટલે શું? જ્યુરિસ્ડિક્શન. ખાસ ધ્યાન રહે, આ 5 રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ પરમાણુ શસ્ત્રો રાખવાની ક્ષમતા છે. આંતરરાષ્ટ્રીય કાયદો પોતે કહે છે, એ કાયદો એટલે કયો? એનપીટી, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી નામનો કાયદો પોતે કહે છે કે આ 5 રાષ્ટ્રો સિવાય કોઈ પરમાણુ શસ્ત્રો રાખી શકશે નહીં. પરંતુ આ કાયદો એમ કહે છે કે 5 રાષ્ટ્રો સિવાય કોઈ નથી રાખી શકતું, છતાં બીજા 4 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રોનું નિર્માણ કરી લીધું છે. એ 4 રાષ્ટ્રોમાં કોણ કોણ છે? ઇન્ડિયા એટલે કે ભારત, ઇઝરાયલ, ઉત્તર કોરિયા અને આપણું પાકિસ્તાન. આ 4 બીજા રાષ્ટ્રો. 5 તો હું તમને જણાવી ચૂક્યો છું. આ 9 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો છે. જો 9 રાષ્ટ્રોનું સંયુક્ત રીતે જોઈએ તો શું થયું કે પરમાણુ શસ્ત્રો ઘટ્યા છે, પરંતુ ભારત અને ચીનના વધ્યા છે. સૌથી મોટો ઘટાડો કોને કરેલો છે? અમેરિકા અને રશિયાએ. આ બાબતો ખાસ ધ્યાન રહે. સિપ્રી જે છે એ સંસ્થાની સ્થાપના 1966માં અને તેનું જે હેડક્વાર્ટર છે એ સ્ટોકહોમમાં આવેલું છે. આટલી બાબતો વિશે આપણે માહિતગાર હોવા જોઈએ મિત્રો. ઓકે મિત્રો, આપણે 3 પોઈન્ટ આજે જોયા છીએ. એક વખત ફરીથી આ 3 પોઈન્ટનું જે છે આપણે જરાક ઝડપી રિવિઝન કરી લઈએ. આ જે રિવિઝન છે એમાં આપણે પહેલા ટોપિકમાં સંયુક્ત રાષ્ટ્ર વિશે ચર્ચા કરી. આ સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદ છે મિત્રો, એ સુરક્ષા પરિષદનું ભારત બિનકાયમી સભ્ય બનેલું છે. મેં આપને જણાવેલું છે કે આ સભ્યપદ ભારત આની પહેલાં પણ 7 વાર ભોગવી ચૂક્યું છે. એ સિવાય એ પણ યાદ રહે કે આ સુરક્ષા પરિષદના સભ્ય બન્યા બાદ ભારતના વિદેશ મંત્રીએ, જેમનું નામ એસ જયશંકર છે, એમને શું કહ્યું? એમને કહ્યું 5S એ ભારતનો અપ્રોચ હશે. તો આ 5S શું છે? સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્ધિ. આ પોઈન્ટ બાદ આપણે બીજા પોઈન્ટમાં ગયા હતા, જે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ વિશે હતો. મેં આપને કહેલું વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ પરીક્ષાના દૃષ્ટિકોણથી કેટલી બાબતો કામની? તો કે પહેલી, કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે? UNCTAD, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ FDI રિસીવ કરનારો રાષ્ટ્ર કયો બન્યો? USA. ભારતનો રેન્ક કેટલામો છે? 9મો. આ 3 બાબતો આ પોઈન્ટની દ્રષ્ટિએ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્રીજી બાબત જે આપણે જોઈ છે એ સિપ્રીનો રિપોર્ટ છે, 2020માં આવેલો છે. કહે છે કે વૈશ્વિક લેવલે પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો થયો, પરંતુ પરમાણુ શસ્ત્રોનું આધુનિકરણ ચાલુ જ રહ્યું છે. એ સિવાય શું? ભારત અને ચીને પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કર્યો. ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? 150. પાકિસ્તાન પાસે કેટલા છે? 160. અને ચીન પાસે કેટલા છે? 320. આ સિપ્રીએ રિપોર્ટ આપેલો છે, જે એકમાત્ર અનુમાન છે. આ સિપ્રીનું ફૂલ ફોર્મ શું છે? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 1966માં મિત્રો એની સ્થાપના થઈ છે, એ પણ ભૂલાય નહીં. સ્વીડન નામના દેશમાં સ્ટોકહોમ એક સિટીનું નામ છે. તો મિત્રો, આ હતા આજના આપણા 3 ટોપિક. આજના ટોપિક આટલા જ છે. આવતીકાલે ફરી મળીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.